રામ રામ ને સીતારામ બધાય ડાયરાને આહરુડા બ્લોકમાં સ્વાગત છે। સવારના વાગ્યા છે 7:30 અને આજે આપણે જવાનું છે ફેરો કરવા ટ્રેક્ટરનો। તો ટ્રેક્ટરનો ફેરો કરવા જવાનું છે, તૈયાર થઈ ગયા છે અહીં કમ્પ્લીટ। તો ચાલો નીકળીએ હવે અને ભરવાની છે સરખી। તો વાયુ ગારવાની સરખી ભરવા જવાની છે, તો ભાડું કરવા જવાનું છે ટ્રેક્ટરનું। તો ચાલો જઈએ ટ્રેક્ટર લઈને। ચાલો તો નીકળી ગયા છે ટ્રેક્ટર લાઈન અને જો પાછળ કાંઠાણી હતી કાઢ નાખી છે, તો ખાલી ટોલી લઈને જાય છે સરખી ભરવા। તો જોઈએ હવે કંઈ ફૂગીને અને કેટલું ફેટનું હોય। તો પેલા ગરધણી પાસે જઈએ અને પછી નક્કી કરીએ કેટલું ફેટું છે, ત્યાં જવાનું છે। તો ચાલો ફૂગીએ ફટાફટ। હાલો તો પૂગી ગયા છે અને આવે છે ઓલા ભાઈ ધનાભાઈ અને જવાનું છે ગુવાણા સરખી ભરવા। તો આવે એની વાઈટ જોઈ આગળ આવે એટલે નીકળીએ ભરતા આવે સરખી એની। તો જો આવી ગયા, ચાલો નીકળીએ હવે। હાલો તો મિત્રો પૂગી ગયા છીએ આપણે ગોપને પાટીએ। તો ચા પાણી પી અને પછી પાછો હાઈવે પકડીએ। તો ચાલો ચા પાણી પી અને પછી નીકળીએ। मस्त जोक मारा रे, ये हंस रे हलकट हंस। હાલો તો ચા પાણીનો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે અને નીકળીએ હવે પાછા। હાલો તો પૂગી ગયા છે અહીં ગુવાણા અને જો આ ગૌશાળા છે ગુવાણાની। તો ચાલો જઈએ હવે વાડીએ સરખી ભરવા। नहीं હાલો તો આવી ગયા છે અહીં સરખી ભરવા। ટ્રેક્ટર પીડ્યું છે અહીંયા આપણું અને અહીંયા બીજું ટ્રેક્ટર પીડ્યું છે કપરેશનવાળું અને આ બાજુ ત્રીજું ટ્રેક્ટર પીડ્યું છે, એમાં પાણા નાખે છે ગારના આ ભાઈ। અને સરખી અહીંયા પીડી છે થાંભલો બધો લબાસો પીડ્યો છે અને આ વાયુ ગઈ રીતે આવી રીતે। તો ચાલો ઓલા ભાઈ આવે છે ગામમાંથી, આવે એટલે ભરી લઈ। ये बाबूराव का स्टाइल है, तू ले। હાલો તો સરખી ભરાઈ ગઈ છે અને હવે બીજો બધો લબાસો ભરે છે। તો ભરાઈ જાય પછી પાછા નીકળીએ। હાલો તો ભરાઈ ગઈ છે સરખી બધો લબાસો। તો વાં થોડોક લબાસો પીડ્યો છે, તો ચાલો એ બાજુ ટ્રેક્ટર લઈ જઈએ અને ભરાઈ જાય પછી નીકળીએ। લગાડવાને હે? હાલો જવા દેવું ને। હાલો તો પૂગી ગયા છે અહીં, થોડાક છેટા રહ્યા છે અહીં રોડ ઉપર ઊભા રહ્યા છે અહીં। અહીંયા જો બીજી વાઈફ બેરાય છે, તો અહીંયા બધા મળવા ગયા છે, આમાં બેઠા હતા એ બધાય। તો થોડીક મુલાકાત કરીએ અને પછી પાછા ચાલુ કરીએ રોડ ઉપર છે। તો જો અહીંયા વાયુ ગારવાની શરૂઆત કરી છે અને અત્યારે કામ ચાલુ છે, વાયુ ગારે છે। તો ચાલો એ બાજુ જઈએ અને જોઈએ કેટલી કરાણી। ઓલી બાજુ
હાલો તો આવે છે જો પાવડો ભરાઈને. હાલો શું કર્યું? જવાનું હે કે નથી જવાનું? તો આ ભૈરું ઠાલું નથી કરવાનું? આ ભૈરું ઠાલું નથી કરવાનું? ગેંગ ઘરે ગેડી બાર ભાઈ ને હાલો તો ટ્રેક્ટર પુગાડી દીધું છે ધનાભાઈની વાડીએ અને બપોરા કરીને આગળ ફ્રી થયા છે અહીં. તો હવે ઠાલું કરવાનું છે. તો ઓલા લોકો વર્ગી ગયા છે ઠાલું કરવા. ઓલી બાજુ પીડ્યું છે વાં. તો ઠાલું કરી નાખે પછી પાછા નીકળીએ. સરખીને બધું ઉતારી નાખી પછી જઈએ પાછા ઘરે. તો જોવા અહીંયા બધું પીડ્યું છે. તો ચાલો કરીએ ઠાલું. એનું કર પ્લાનિંગ કર, આનું કર કે ઓનું કર. હવે સંજય જવાબ નથી દેતો. સંજય નું પૂછે ત્યાં કરી નાખો ડબલા પણ આમાં ક્યાં કેટલામાં. નમી જાય क्या खाना बाकी तो चिकन लेने આગળ રાખો જજો. કયા રેડી? હાલો તો ટ્રેક્ટર થઈ ગયું છે ખાલી અને નીકળી ગયા છીએ હવે ટ્રેક્ટર લઈને. તો ચાલો ઉગ્યા ફટાફટ ઘરે અને વાગી ગયા છે 3. તો ચાલો જવા દઈએ હવે સીધા. ટોલી થઈ ગઈ છે ખાલી ઠામ. હાલો તો આવી ગયા છે અહીં ઘરે અને અત્યાર સુધી કરતા હતા આપણે ભર ધાણાના. તો ભર વારતા હતા. થોડાક રહ્યા છે ઓલી બાજુ 3-4 ભર થાય એવું બાકી રહ્યું છે. તો આજ ભર વારવાનું કામકાજ હાલતું હતું. ઉમરી બધું કટકીઓમાંનીમાં વારી દીધા છે. આમાં વારી દીધા છે. મકાનના પસવાડાવાળી પટ્ટીમાં વારી દીધા છે. અને અહીંયા 3 ભર જેવું રહ્યું છે બાકી. અને પછી 2 દી પછી આ મજૂર આવીએ ધાણા વાઢવા ઓયડીની પાછળ કહે કટકીમાં. તો ચાલો અંધારું થઈ ગયું છે થોડું. તો આજનો બ્લોગ કરીએ હવે આપણે અહીંયા સમાપ્ત. ગમ્યો હોય તો લાઈક ને શેર કરી દેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે નવા બ્લોગમાં. બાય બાય.